નીખો ખબર છે કે મારી ડોશી વગર તમે ખાવા નહીં પાવા પણ નહીં ઓય વાત તેરી તમે ખાવાના હોય પણ 6 મહિનેથી રેહન બેઠી મારી હાહુની છોકરાની તારા જીવી છે તારા મને એનામાં કોઈ ફરક નહીં રેહન જીએ છી હા પણ ના આ ડોહાનું કે આ છોકરાનું કોઈ વિચારતી જ નહીં બસ રેહન જતું રહેવું છે 12 મહિના રેહન કાઢવા છે અને પાછો મારો હારો અલે કેટલા તો ફોન કર્યા પણ મોનો હારો મારો બેટો કે આઈને લઈ જો અલે આટલી ઉંમરે હું તો હારો લાગુ લે હા આટલી ઉંમરે હવે આ રીહેન ડોસી બેઠી ને તેડો તો હારો લાગુ હું ગામમાં વાતો થઈ અને એટલો મોટો કાઢ્યો હતો ના રે ઓય તમારો તો ઠીક છે બધો ના અને છોકરું મારું બેટું એ આઈની માં પર પડ્યો સારી હરો મોનતો રહી કે આટલી ઉંમરે ડોહો કોમ કરતા સોણ પણ ભરાવું પણ ના એવું આવડતું નહીં આ જતો રે હા ફરવાન રમવાન મારો બેટો કંટાળ્યો છું ડોસી થી કંટાળ્યો છોકરો થી કંટાળ્યો છું હું તો હવે બનાવજો ચા પીવી બાપા ચા બનાવી કે નહીં ઓય ચા બનાવી જોડે બિસ્કીટ ખારી બધું મેલી જા જતો રે કઈ બોગરા હમણાં હા કાઢના છે ચા નો ચા વાળો આવી જશે જબર જાકી તારી માં જોડે એ ચા બનાવી નાખશે ખાવા ખરાબ છે પછી આ રેદું ફૂલાયું છે બસ માન દીકરો બી રેદું ફૂલાયું તમારે ખવડાવું છે ના પડે તમે ખવડાવવાનું હોય આખી જિંદગી થી ખવડાવ્યું તને તારી માને પણ કોઈ ગુણ રાખ્યો લ્યા પેલે બેઠી છે 6 મહિના થઈ ગયા હજુ કોઈ હું સંભાળે લીધી છે ને તમારી જોડે મને રાખો તમારે જતું રહેવું છે તારો ઘેર બેઠે રેદું કરવું છે કોણ શું એટલે બીજું હા ચા મેકજો ચા પીવી ચા વાળો ને હમણાં મારા પર કાઢવાના આવા કોઈ મંડ્યો છે આખો દાડી પર ચા જ મંડ્યો મારી હાહુની છોકન જતો રે નકમણી ઓય આ ચાલમાં ભોજન પાણી મહિનો છે ઓ માથે પડ્યા છો આખી જિંદગી માથે પડ્યા છો માન છોકરો 2 જણા બસ મારા કરમ ફૂટે કે હું એ ડોસી લાવ્યો તું આવ્યો લ્યા ઓ જાણા જોવા તારા મારી પર દાંત ઘટતા આવ્યો બાપા આ છેલ્લી વખત કહું ચા મેકી કે નહીં મેકવી શું છેલ્લી વાર કહી દઉં પહેલી વાર કહી દઉં તો તારી માં જોડે જતો રહે ચા મેકો કે ચા પીવી કોણ છે બધું હશે જા ઓહો અને તો તારા દાદા જોડે કમા જોડે એ કમરે ને આ એ તારો દાદો તારી માનો પપ્પો બાપો ચા મેકો ચા પીવી જજો બનાવવા જજો તો કશું નહીં તો તારો હોય તો પોઠા તો મારી હાહુની છોકન ખાલી ડોસી હોય વગર પગ એટલી વાર જોઈ રહ્યો હા તને તારી માનો હોય થી દોડાવું ને તો ખાલી મારું નામે નટુલાલ નહીં કંટાળ્યો શું હોય જતારો ને કઈ એવું ખવડાય ને તમને તો બસ ખાવું ચાખી જિંદગી રેદા ભરવાનું ફરવું બસ આખા ચોમાસાના 2-4 સોટા પર પણ વરસાદ પડતો નહીં ના કોક વાવું હોય તો કરવાનું આ વરસાદ વગર તો હું ઉગ પણ એવું તો નહીં લ્યો કેતા હતા લે હાચો આ ખરા ચોમામાં દૂસી જતી રહી ને પણ હવે શું કરશે જાતે કરવું પડે આખો દારો કરે ને પણ લેવા કાઢી ના હોત ને તો સારું હતું પણ જોડે જવા દેવું નટુલાલ હું આવે તમારું તમારા ડોશી નું કામ ભેગું કરવું પડે આવે તો અલ્યા ભેગું ને આખી જિંદગી થી ભેગું જ કરતો આવ્યો છું 3 દાડા રેન 6 મહિના 12 મહિના રહી બેઠી હોય ખરું ચોમાવું હોય રાખવી પડે ચોમાવું કાઢી મેલાય પણ કશું કીધું નહીં પૈસા કશું બોલ્યો નહીં ખાલી જવાનું બોનું એને જવાનું બોનું એવું ના ડોશીઓ તો બધે ખાલી સ્ટેશને જાય ને આપણા ગામના સ્ટેશને જાય ને એટલે સીધી સાધનો બે જાય 6-12 મહિના સુધી લમણો દેવાનો એટલે તમારી જેવી હશે અમારે તો ડોશીઓ ઘેર પડી રહે જતી જ નહીં કહીએ તો તમારી ડોશી તો હારી પણ મારી ડોશી તમારી જેવી મારા જેવી થોડી તમારા જેવી મારા જેવી મારી ડોશી અમે બે તો હરખા તમારી ડોશી અમારી મારી શું કરવાનું તારે મોમ એવો કંટાળો મારી હાવની છોકર આ ભેંસો નું સોણ ભરવાનું ખેતરમાં જવાનું સાર લાવવાની જો આવ્યો ને પાવી પડે રાત દાડો બસ ખાવું ને ચા પીવી ઘરે જઈને આવ્યો તારા ભાઈ બંને ઘેર રિકડ પીને આપું તું કે શું કરવા પાવો ચા પાવી પડે આખા દાડા આખો દાડ પછી એની માં જોડે જતો શું હતો પણ ના જવાય પણ હું મારે એકલા થી નહીં થતું હવે ના પછી ડોશી નું લેવા તકલીફ ચા બનાવી દેજો અને ફોન હું એનું શું તું પછી હેરાન કર્યા વગર રેદાળ ખા કરે પણ પૈસા ખાવા તો ફોન રાખતો નહીં પાછો એમને છોકરો છે અને કરવું પડે તમારે ખાવાનું આવું ખાવાનું આખો દાડી ચા નાસ્તો ખાવા બસ બીજી વાત જ નહીં પછી તો કરે તાણી હું શું કઉ છું બીજી વાત જવા દો તમે ડોશી તેડવા જવાનું કરો પૈસા નહીં થતું મારા જેવા નહીં થતું આટલી ઉંમરે તો તેડવા જવાય શરમ આવે તમારા છોકરાની વહુ જીએન ચાલે સારું લાગે તમે તો ચાલે મારે ના જવાય પણ
ના લાગે લે નટુલાલ હારું ના લાગે તો અને આટલી ઉંમરે તેરવા આયા. બીજી વાત જવા દો, આપણા ગામના 5 જણા લઈ અને તેડવા પછી હું કહું મારા પર થોડી દયા કો, મારા નહીં થતા હાથે રોટલા નહીં થતા મારાથી હવે. હારું ના લાગે એમ કેવું હારું ના લાગે. હારું તો લગાડવું, મારી ડોશી તેડવા જવું એમાં તો હારું લગાડવું છે. પણ તમે બોલાઈ દેતા હતો નહીં નાથાલાલ, 3 ટાઈમ ખાવા વાળો, 3 ટાઈમ ચા પીવા વાળો, એનું પૂરું ભૈયા જીવતા મારે એકલા કરવું. હા? હારું પડે. પણ ઓ ઘરનું કરવું કે એનું કરવું પૂરું? અને એની માં જોડે તો થોડુંક શું હતો હવે? હે? પણ ના, ઓય બાપના રોટલા ખાવા છે બેઠા બેઠા. બાપ નો વાલો જ હોય છોકરો તો અરે આવા છોકરા નહીં તું પૈસા. એમ નહીં. હા તો પણ હવે યાર, તમે એમ કહો ને કે જો એટલે અમારે એકલા તો ના જવાય, તમારે આવવું પડે તેરવા. તાર અમે જઈએ ડાયરેક્ટ. તમે જાઓ ભલા, મારા હારા પાછું પાછા નીકળી નહીં જપા. મારી હારી છોકરી નીકળે, હારીમાં આબરૂ કાઢશે મારી. અને આવડો જીબડો છે પાછો. એમ નહીં. આટલો નહીં આવડો. અમારી આપણી ઓય. ના જાય, અમારી નહીં અને જાય. આખું ગામ ભેળું કરશે. એનો એક તો પીપળી જેવો અવાજ મને નહીં ગમતો પૈસા. એ તો એવો ના અવાજ કાઢે ગમતો પાછો. હોય. તો હવે જો તમારે તો આવવું પડશે. આ તો ના સારું લાગે કાટલી ઉંમરે તેરવા જો, પણ આવવું પડશે તમારે. આવું હોય તો અમને કોને કે અમારે નહીં છે. નક્કી કરી ખો તો કાલ રાખોડો જવાનું. જવું ઓય ભયા આબરું ના જાય ગામમાં. હારોડો સારું હેરો તાર હું જઉં મારા ડોસી જોડે. બેહો કી ઓ ડોસી મારીએ નાઈ જા કશું તોય ના જાય. મારી જેટલી ઓછી છે તમારે ડુસી કાઢવી છે. બેહો ભલે ચા મેલી જતો. 2 જણા આપણે ત્રીજો મારો છોકરો 3 જણા ચા મેલી છે. હા તો બેહો મેલો હેરો. તાણી ચા પી હવે બહાર નીકળ્યો, થોડું ઓટો બોટો મારું નકર ઘેર પીએ તમારે ડૂસી થી કંટાળી જવાનું. તાણ આખો દાડો કચિયા કર કર શું કરવાનું? એ બેટા ભાઈ વાંચો ને જોઈ નહીં મારો બાપો ચા બા પીવડાતો ને એમ તો જવું. અને ચા ના પીવો તારી માં જતી રહી, તારા નટીઓ કંટાળી ગયો, તું લે હેરો કરા. પણ આ તે ગાડી તે જાય તે મારે ચા પીવડાતો નહીં મારો બાપો. તારે ચા પીવી તો જાતે બને પી લેવાની. આવડો મોટો થયો તો હું લે હેરો કર કરે. આવડતી હોય તો સારું જતું નકર જાતે પી લો. કોની હાસ્ય ના રાખો. ચો હેરો નટીઓ ચો કે અહીં રહ્યા ઘરે પેલા નાથા કાકા ને બે આજો. મારું તને તું જા, હું જાઉં. હા એક તો ચા આવડો મોટો થયો તો ચા પી ની એકલા જાતી શું કરવાના? આવા છોકરા ના હોય તો સારું હોય. જવા દે મને નટિયા જોડે. ડોસીઓ કોઈ શીખવાડ્યું તો ના શીખવાડ્યું, પણ ચા બનાવતા હારી એમ? શીખવાડ્યો. જબર ચા બનાવી. અલે આ ડોસી રહે ને એટલે ભલ આવડી જાય ચા બનાવતા. વાહ, વાહ. 6 મહિના તો ભાઈ આવડે જ છે તારે. ચો જીએ ના બનાવવાનું તાણી એટલે જ તાન તાણી શું કરા પૈસા બહુ આમ ખરેખર હું તો આમ આખી જિંદગી એટલો હેરાન થયો છું ડોસીમાં. આજ કે બાપા છે કે ચોથી લાયેલી છે ને તે મારી હાહુની છોકરા ના પૂછે એવો હેરાન થઈ ગયો છું આખી જિંદગી થી. પેલું નહીં કહેતા હા? દુઃખ ખંગાટ ડોબું વાળું. દુઃખ હંગા ડૂબવું નહીં ને તો વાત જવા દે પૈસા બાબા હું તો પણ તમારે હારું હા તમારે હારું અમાર તો હારું જ સારું છે. બાપ, સારું કરજો તમારું તો બહુ હમણાં મને ચા નથી થયું. હું થયું ને હું કર્યું કહો તમે. ચા પીવડાતા ને છોકરો ને અરે હાલત પી રહ્યા ચા. હા હાલત ચા પી રહ્યા એટલે છોકરો તો એના માટે પડી છે તો આઈને પીવા આપણે ખેતરમાં ગયો પાછો હવે તાજગાલી ચા કે તાજગાલી ચા કે ચોય બનાવે. એકલા હોય ને એક તો ડૂસી નહીં જતી રહી. તાણી એટલે ડૂસી જતી રહી પાછી. વાહ. ઈ હઈ ગઈ છે. એટલે તમારે આવવાનું છે લેવા તેરવા જવાનું. હા ભાઈ ને હું ના આવું. એટલે તમે તો વડીલ છો એટલે આવું વડીલ પડશે. છો પણ વાત સાચી, પણ આવડી ઉંમરમાં તો ડૂસી તેરવા ના જવાય. જાવ. સોનો છોકરો હોય ને તો બરોબર વાત ₹1,00,000 પણ આ તો જો હવે જો નટુલાલ જોયું. પણ એવું ના હોય ડોસી તો જવાનામાં જાય ને ઘર પણ ડોસી તો રહી જાય જવાન રહેવાની. પણ ઘરમાં ડૂસી રહી જાય પણ તમારા કારણે ફારી આપણું જાય એનું શું? કશું આપણું ના હોભળો. મારા હારા ગતો છે ક્ષેત્રમાં થઈ રહ્યા ક્ષેત્રમાં કોઈ હોભળો વાળો નહીં કોઈ આપણું ના વાપરવાનું નહીં. નહીં, પણ તમારે ડૂસીનું જીબરું આબરું મોટું અમારે વાપરવાનું. અને કે આ 2 ઠપકા ખાવા પડે. વડીલ છો. હું હમણાં વખતે આપણો લે ટપકા ખાવા પડે એ ને. તો વડીલ છો. તમે વળી તો આ હું હાથે રોટલા બનાવી ખાઉં છું એ તમને પોહાય છે હે તો 2 ઠપકા વાપરી લેવા પડે ને ડોસી તેડી લાવવી પડે મારી. લાલ, જો ઠપકાની તો વાત બરોબર હે, પણ એ ગામમાં આપણે આપણું જાય એનું શું? એ વાત તો સાચી હો નટુલાલ. તમારી ડોસી લેવા જઈએ અને એમાં અમારી આબરૂ જતી રહે આનો શું વપરો કરવાનું? કા? છોકરા બાયડીઓ તો 4,00,000 ની વાત. હા. આ તો અમને ડોશી. એટલે એટલે આ છોકરા વહુજી હોય તો સારું હતું ને છોકરા વગે નહીં. આ ડોસી છે ડોસી રહી જઈ છે આવો તો સારું કેવાય અને આવવું પડશે. તમારે ને હાથ પગ જોડીને રખાય. હા. આ તો ના બોલાય. ઈકડ મેં હાથ પગ જોડે ને તમે કહેવાય પૈસા હું કરે પડે આટલી ફેર મારા હાંગા થોડો મારી ડોસી ચલાવવામાં મદદ કરો. ચા તો પેલા હાથ પગ જોડે હોત તો સારું, તો આવા દાડા ના હોત. પણ તો જીતાજી હોય તો જતો તો કેવું પડે એમાં શું પેલું હશે એમને કીધા જેવું હોય ને. જતી પૈકી આવા લેવા જવું જ હા, તેવા. ના જવાય. ઓમાં તો- જવા દો. કીધા જેવું એ કેવું પડે આ તો કશું કહેવત નહીં એવું એના મનમાં કે મને કશું કહેવત નહીં. એ તો નાય કેવું પડે. તાન. નાય લ્યો. કેવું પડે. હવે એમને અમે ઈકન જઈએ અને અમારી આબરૂ જાય તો શું કરવાનું? કશું આપણું દાખલ નહીં. અને તો હું ફોન કરીને કહી દઈએ કે ડોશી તારે જે 2 ઠપકા ભલા હોય મને ભલાઈ જે મારા અંગત કોઈ આવે એને ના, ભલે. ના. બસ, તમારી ડોશીનો જીબડો આવડો છે બધાને ઠપકા આલ દે. કપડો છે ને એનો બાપે લોબો છે હા. એનો બાપે તો ઓછો છે એટલે- હા? પણ કાઠા લાલ. હા. એ એટલે જવા દો હું આવજો આ બીજો આ ફોન
અલા કેવું સોણ ભરું લે હવારે વેલા 4 વાગે ઉઠીને સોણ ભરું આ ચકુડા પાણી ભરું આ ચૂલામાં રોટલા કરું લે ઓય બેઠો બેઠો રોટલા કરતો હોય એવો કંટાળે તો હવારમાં રોટલા કરવાના ખેતરમાં કામ કરવાનું પાછો પેલા છોકરાને ચા ખાવા ટાઈમે ખાવા પણ ને એવી ખબર પડતી હતી ખબર કે હવે બધું કરવું પડશે તો પછી હાથ પગ જોડવા પડે. હાથ પગ પર આખી જિંદગી તો હાથ પગ જોડ્યા હવે કેટલા હાથ પગ જોડું જાતે વારી બધું હા, જાતે લગીન કોક કહું ને એટલે ડાયરેક્ટ પ્યોર લગીન કોક કહું એટલે પ્યોર ડાયરેક્ટ પણ તમારે બોલવાનું શું આવે? હા. થોડું બધા જેવું તો કેવું પડે બોલ્યા જેવું બોલવું પડે એ તો પકડી રાખવી હા. પડે ડોસીઓ તો હાચવવી પડે. કશું મારો વપડું નહીં તમે કાલે હંગાત આવો મારા હંગાત તમે કહેવો એમ હું કરી ના ભાઈ ના તમે કહેવો એમ હું કરે પણ મને તેડા વહાડો મારે અમાર નહીં આવું તમારે જવું હોય તો ડોશી વાળો લે હું મારી જિંદગી ડોશી વાળું કેવી રીતે જાહેર અરે હું તો તમે થોડું દીકરી બહુ દોશીની ચિંતા. એ તો જિંદગી પતી ગઈ ને હજી કે ચીલી જિંદગી જાય યા. એટલે જતી રહી એટલે પણ જતી આટલી રહી. હજુ થોડી સહી અમે ડોશી તો સહારો તો તો હોય કે એકલા કાઢી નાખો ના એકલા એકલા તું ચા તુજે આ હા, કેવું રમણ ડોશીને ભમણ પડ્યું કોઈ મારા જરૂર ઘેર. હા. હા કોઈક મહેમાન આવે તો કેવું ખરાબ લાગે તુજે આ પતરા એ પતરા તો હવે મહેમાન આવે ને તો કહેવાનું ભાઈ કોઈ હ નહીં રોધીને ખાવું હોય તો ખાઈને જતા હા ડોશી વાળું તો પછી હું કંટાળ્યો ગમે તે કરો ડોશી મારી તેડાવા હંગા થડું હા તો જો તમારે ડોસી લાવી હોય હા. તો આપડા ગામના વડીલ છે લઈ જો હા, ના 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 ના. હું કેવા સાચી વાત ના તારા હું એકલો લ્યા કહું તમે બી અંગા ચડે મારા અંગા માર તો નહીં આવું તમે વડીલ છો પણ તમારે જવું પડે બસ એટલે મારે એકલા જ આબરૂ અને કાઢવાનું તમે આવો ને તમારા હાહરો ને પેલો લોબડો એ કોઈ બોલે નહીં તમારે શરમ રાખે થોડી હા, નકર તમારે એવું એ તો પડશે. શરમ રાખે પણ તમારી ડોસી શરમ વેઠે એવી નથી. વેડશે બાપા વેડશે પણ તમે ગમે તે કરીને ડોશી મને લાયા લો બીજી વાત તો તમારી. જો, એક ડોહા અને તમે કહું નટુલાલ હા. વાપરો આઈએ ખરી હા. પણ એક વસ્તુ કરવું પડે એક સરસ. હા. અમે બે એકલા જ જવું કેમ કે અમારી આબરૂ જાય ને હા. તો ગમને કોઈ ખબર ના હા, પડે તો કોઈ નહીં ના. આવે એમ તો તમારા હંગાત નહીં આવે ઈ રી એમ કહે છે કે ઈવન લેતા હોય એમ ચમ ના લાયા તમને તો લઈ જાઉં હા, પણ તમે- ગામનો બીજો કોઈ નહીં લઈ જાઉં. અરે ગોમના પોતાના લીધા હોય તો સારું થયું લે. એ આ તો આબરૂ જાય હા, અમારી તે કરીને. અમારી આબરૂ કશો વાંધો જાય નહીં, ગોમડાને જવા દે પણ તમે બે જણા પછી કાલ સવારે તૈયાર થઈ જજો હા, કઈ નહીં. બે જણા તમે હું હા, બરોબર કઈ નહીં. અને જે મારી ડોશી કે નહીં ઓભળજો મારા માટે ને એના હાથમાં તેડી ભાઈ ને આવ એની કોઈ ગેરંટી નહીં આવશે ના. તમારે જેવા જાય બે પોતાના તો આવશે એવું. બે ભાઈ, પોતા નહીં, લાગી અમે બે જ. પડશે લાયા પડો છૂટકો નહીં એને એ તો પછી તમારા હાથ પગ જોડ દેવાના અમારે કોઈ નહીં એટલે આટલી ઉંમરે હું એને પછી પડો હારો લાગે એ તો લાગુ પડે આ કરવું એના કરતા લાગુ પડે એટલે પછી. હાથે બળી રોટલા હાથે કરીને ખાઉં હજી તો તાળી. કિલો ને એનો છે બહુ મોટો થાય ને પાછો 2 ટાઈમ ચા પીવો ને 4 ટાઈમ પીશે કશો વાંધો નથી આજે આ ડોશી એ કોમ કર્યું કદી હું કોઈ હાથ ના તોડું આ ડોશી પછી પડવું હા, પડશે પડવું તો પડે કે હવે લાવીએ ઘેર તો કરવું કશો વાંધો પડે નહીં, તમે કહો હું કરે પણ આ હા, તો ડોશી યાર. લાયા હાલો કાલ તૈયાર થઈ જજો હારું કશો વાંધો નહીં, હાલો. ડોહા ડોહા જવું પડશે અને લઈ આલવી પડશે જવું તો પડશે બહુ ખર્ચું કે જઈ પણ જઈ ગામમાં કોઈ લઈ જવા નહીં ને કાબરું જા હા કોઈને નહીં લઈ જવાના હારું હે. થડો હવાનો દાડો ઉગે 8 વાગે ને નાથાલાલ ના પેલો ચાચુ ડોહો આવે ને ડોશી ઘેર આવે એટલે હું એ રાજી ભગવાન રાજી હા પણ ડોશી વણું ચાલો નહીં ગમે એવી ડોશી ખરી લડે બોલે પણ મારી બીજું કોમ કરે કજો કરે જાય કચ કચ બળ કરે જાય પણ કોમ કરે હા એવું એટલે કે આપડે કોમ બોમ નહીં કરવાનું પાછું હા પણ એ તારની મારી હાવી ખબર નહીં વખો પડે છે આમ ના પૂછે વખો પડે પાછો ચા મેક્યો કે નહીં ઓય ચા મેળ્યો તું જોઈએ પેલા હું ક્ષેત્રમાં જઈને તમે તો પીધું હતું. પડે રે આખો દાડી આ ચા કઈ મેલી છે મેકી હે ને. ઓ અંત કાલ પાછું તારી મારે તેડવા જવાનું છે હું ઓય તારી મારે કાલ તેડવા જઈએ છીએ હા, મારા મમ્મી લે જવાનું ઓય આ તો પહેલા તમારી તો કઈ બોલાવું જ નહીં તમારે મારા બાજુ. માય માં બાપ સીધાનો હાપ શું કરવા 6 મહિનેથી હું આ ખવડાવું તમને છું કીધું કે બાબા ચા ભેગા હતા, તમે નતા 6 મેક્યા. મહિનેથી હું ખવડાવું કાલ તારી માં આવશે તારી માનો ઓળો થઈ જાય તું તારા મામાના ઓળખ મારી કરતા હાહુને હતા. જતો રે વચ્ચે જતો રે કામ આમ કાફા કાઢી નાખું તારા હોય શાંતિ રાખો તમે, મારી માં આવે પછી તમારી વાત હ. આ બખાડો કરે ચા પી લે પેલા ઓય ચા પી લે કઈ નહીં બનાય છે હવાનો દાડો ઉગ ડોસી તેડવા જવું એટલે આખા ચોમાને એને શાંતિ એટલે શાંતિ ઘરનું કામ કરી નાખે પછી એકલી પડી એક પડી ભલે મારું મેહોણા ભલે